ખાડીપુરે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને રડાવ્યા। ખાડી નજીક આવેલા રઘુકુલ માર્કેટ સહિત કુલ 8 માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોના માલ પાણીમાં ડૂબી ગયા હતા, જેથી સાડીઓ પાણીમાં પલળી ગઈ હતી અને ખાડીના પાણીમાં પલળેલી સાડીઓમાંથી દુર્ગંધ આવવા માંડી હતી। તેનાથી વેપારીઓ પરેશાન થયા છે। સાડીઓમાંથી દુર્ગંધ બેસી જતા નંગના ભાવે વેચાતી સાડી હવે કિલોના ભાવ વેચવા માટે વેપારીઓ મજબૂર બન્યા છે। ખાડીપુરે સુરત શહેરમાં તરાજી સર્જી છે। સુરતમાં ખાડી નજીક આવેલા રઘુકુલ માર્કેટ સહિત કુલ 8 માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોના માલ ખાડીના ગંદા પાણીમાં પલળી ગયો છે। ખાડીના ગંદા પાણીમાં પલળેલી સાડીઓમાંથી દુર્ગંધ આવવા માંડી છે, તેથી વેપારીઓ પરેશાન થયા છે। સાડીઓમાંથી દુર્ગંધ બેસી જતા નંગના ભાવે વેચાતી સાડી હવે કિલોના ભાવે વેચવા માટે વેપારીઓ મજબૂર બન્યા છે। કાપડ માર્કેટમાં પાણી ભરાતા પલળેલી સાડીઓ કિલોના ભાવે વેચવાની વેપારીઓની નોબત આવી છે। વેપારીઓએ દુકાનો પાસેના પેસેજમાં દોરી પર સાડી લટકાવી પંખા નીચે સૂકવા માટે મુકાઈ છે। પલળેલી સાડીને પંખાની હવાથી સૂકવવામાં આવી રહી છે। સાડીના મોટા પોટલા બાંધવાની પટ્ટીને પેસેજમાં બાંધી તેના પર વેપારીઓ સાડી સૂકવવા માટે મજબૂર બન્યા છે। આજે રઘુકુલ માર્કેટનો પેસેજ સાડીના વેચાણને બદલે ધોબીઘાટ બની ગયો છે। 100 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયા અને 2000 રૂપિયા સુધીની એક નંગ વેચાતી સુધીની સાડી હવે 50 થી 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે। 1 કિલોમાં ફક્ત 2 થી 3 સાડી જ આવી રહી છે। 500 થી વધુ દુકાનોમાં મોટા પાયે નુકસાન થયું છે। 100 કરોડથી વધુનું નુકસાન વેપારીઓને ભોગવવાનો વારો આવ્યો છે। ખાડીના ગંદા પાણી માર્કેટની દુકાનોમાં 1.5 થી 2 ફૂટ જેટલા ભરાઈ ગયા હતા। વેપારીઓને દુકાનનો માલ પણ ખસેડવાનો સમય ન મળ્યો હતો। राजीव उमर संकल्प साड़ी से क्या कहेंगे किस तरह से पानी की वजह से ये सारा क्या? पानी क्या है पिछले 10 दिन पहले अचानक पानी एसएमसी और मेट्रो के काम के कारण से अचानक पानी रघुकुल में घुसा, जिससे कि आसपास के मार्केट से लेकर करीब 600 से 700 दुकानें प्रभावित हुई, जिसमें 100 करोड़ के ऊपर का नुकसान हुआ। प्रति दुकान में लगभग 20 से 25 लाख रुपए का नीचे का फर्श में जो पड़ा हुआ था माल पूरी तरह डैमेज हो गया है। जो आज किलो के भाव से धोबीघाट की तरह आप देख ही रहे हो कि मार्केट के 10 दिन बाद भी स्थिति क्या है, आपके सामने स्थिति है। बार बार ये कोशिश की जा रही है, मतलब काफ़ी दिक्कत का विषय। व्यापारियों का आंसू नहीं पूछ रहे हैं कि क्या करेगा क्या नहीं करेगा आने वाले समय में, क्योंकि साड़ी 10% के रेट से बिक रही है। ओम प्रकाश चौधरी। ओम प्रकाश जी, बताइए किस तरह का पूरा मार्केट में यहाँ पे पानी था और अब क्या साड़ियाँ की स्थिति है? साड़ी की पानी की बोला जाए ना तो ये समझ लो कि यहाँ इतना बारिश हुआ तो दुकानों के अंदर 1.5-2 फुट पानी घुस गया था और सारा माल गीला हो गया। साड़ियों के अंदर फोम भी था तो पानी 1-2 फुट के ऊपर घुस गया और ये पूरा मार्केट अभी तो ये हालत है कि धोबीघाट बना हुआ है। किस तरह की स्थिति है और कितना व्यापारियों को कितना बड़ा नुकसान हुआ? मतलब नुकसान का बोलने जाए तो समझ लो कि कम से कम छोटा व्यापारी है तो 10 लाख 15 लाख से लेके कम से कम 1 करोड़ के आजू बाजू नुकसान हुआ है। अभी समझ लो मेरे लिए बोला जाए तो मेरे कम से कम 18 से 20 हज़ार साड़ी नुकसान है, तो 1 करोड़ आजू बाजू नुकसान है मेरे। अब इसको बेचने जाओगे तो कितने बेचने इसका जाओ है? तो अभी तो जैसे समझ लो कि मंदा है, मतलब मंदी का माहौल चल रहा है तो फ्रेश कपड़ा नहीं बिक रहा है, तो ये लेने वाला तो शायद ढूंढना पड़ेगा। और 1000 रुपये की साड़ी लेने जाओ तो 200-250 रुपये में ये बिकेगी। આમ તો સુરતને કહેવાય છે સ્માર્ટ સિટી, પરંતુ સુરતને હવે ખાડા સિટી કહેવાય તો પણ નવા નહીં, કારણ કે જે રીતના દ્રશ્યો અને જે રીતની સ્થિતિનું નિર્માણ થયું છે અને જે રીતે દર વર્ષે ખાડીપુર આવે છે અને કરોડોનું નુકસાન લોકોને વેઠવાનો વારો આવે છે, ત્યારે જે રીતના દ્રશ્યો છે તે આ કોઈ ધોબીઘાટના દ્રશ્યો નથી, આ છે રઘુવીર ટેક્સટાઇલ માર્કેટના દ્રશ્યો કે ત્યાં આ પ્રમાણેની સ્થિતિ, એટલે કે જે સાડીઓ છે મોંઘી સાડીઓ હોય છે તે અત્યારે નુકસાનમાં થઈ, તેની પાણીમાં ગરકાવ થઈ ગઈ, ત્યારે પંખા મૂકીને આ રીતે સાડીઓને છે તે સૂકવવામાં આવી રહી છે। કોઈ 2000, 3000 કે 5000 સુધી
સુધીની જે સાડીઓ હોય છે તેને આ રીતે સૂકવવા માટે મૂકી દીધી છે. અને જે પ્રમાણેનો આંકડોની વાત કરીએ તો કરોડોમાં વેપારીઓને આ ખાડી પૂરે છે તે રડાવ્યા છે અને કરોડોનું નુકસાન વેઠવાનો આ વેપારીઓને વારો આવ્યો છે. ત્યારે આ રીતની સ્થિતિ સુરત રઘુકુળ માર્કેટમાં જે રીતે ધોબી ઘાટ હોય તે રીતની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને વેપારીઓને કરોડોનું જે નુકસાન છે તે વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ રીતની સ્થિતિ જોઈ શકાય છે અને જે રીતે કરોડોનું નુકસાન છે તે વેપારીઓએ વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે ખાડીપુરમાં જે રીતની સ્થિતિ હતી પાણીને લઈને અને તેને પ્રમાણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે તમામ જે સાડીઓ મોંઘી સાડીઓ છે તે વેપારીઓની આ પાણીમાં પલળી ગઈ હતી અને વેપારીઓને રઘુકુળ માર્કેટના વેપારીઓને કરોડો રૂપિયાનો જે નુકસાન છે તે વેઠવાનો વારો આવ્યો છે. સહયોગી જયેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.